તો મજા આવી જાય. ના ના ભરતજી એ લેબડો કેવડા પત્તા હે લેબડો ના એ લેબડો નહીં યાર નરધર. આપણો ભલે રમતું જાઓ તો હાલો ને આપણે. ભરતજી જબ્બર જો આ ક્ષેત્ર આવી ગયું બરાબર. આ કપા આમ તાકો તમે. આ કપાની અંદર તમે ખાલી આમ જુઓ ખાલી. અરે જ કપા ભરતજી આ જ કપા ઓ બરાબર. આ કપા 7-8 વીઘાનો છે. એ ભરતજી આ તો જબ્બર તૈયાર મોલ છે. તૈયાર મોલ એટલે સીધું હવે આમાં કામ જ કરવાનું હોય તમારે. આ તો ફાલ ને બાલ ને હમણાં તો કપા વેણે એવો થઈ જાય તારે એમ તો કહું હું. પણ જેવું રહેવાનું ખબર હે આમ ખાડાની ધાર જેવું રહેવાનું. એ તો ભરતજી ના તમારી લગીને કોઈ ખોડ ના કાઢવું પડે. ના ઘાટે આજ ખાલી એટલું જ કહેવાનું છે. આ જો તમારો છોકરો કહેતો હતો ને ભત્રીજો છોકરો છે કાંટા વાગે તું કાચા બોડા ના ખવાય આપણે જ ખાવાના ભાગ રાખે એટલે પાકા થાય એટલે મોટા થાય એટલે અલા એ ભલે રમતું હેડે તમે આપણે ડાયરેક્ટ વિક્રમજીને પેલા ભેગા થઈ લઈએ બરાબર. વિક્રમજી શેતર જ હશે ને આવો છેતર જ છે. ના આમ તો એ શેતર જ હોય તારી તો જો આ બોયડી ભલે છોકરો બસ અમાર ભટલી જો ત્યાંથી ખસે જ નહીં બસ તાણે ઓહો કામ તો કરે ઈ તો એમ જ હોય. ઈ તો સાયકલ બાઈકલ ગાડી લઈ લેવાની કરિયાણું પર લેવા જવાનું હોય ને. સાયકલ એ પડી હમી કરાઈ દેશે બસ તાણ ચાલે. હા જોવાની છે પણ કેવો ધંધો કેવો કરવાનો એ તો મસ્ત વાગે ને કરવાનું આપણે શું કામ હોય શેતર ને આ બેઠા છે વિક્રમજી. ઘરે નહીં પહોંચ્યો શું? અલા ઘરે નહીં અને આ તમે મને વાત કરી હતી મેર આવી ગયું એવું હે ઓય. હું તારી બધું હમું કરીને બેઠો કહું ઘડીક સાંયે બેહું ના ના બરાબર. આજ ખાલી એટલું જ કહેવાનું છે. હાથી તમે હેઠે બેઠો હે હાથી નહીં આ બેઠા ને એ જ છે એમની જ વાડી એટલે તો બહુ ઓલું ના કરતો આ બુડી એમ ને બધું આમનું જ છે એટલે કાચા ને કાચા ના ખાતો તારી બેહો ને ભરતજી હવે આ ભાઈ મેલાજી બરાબર. હવે એમને આ તમે ચેતનમાં વાત કરતા હતા ને ભાગનું એ આમને રાખવું એવું એમ હોય. હા મારે રાખવી આમે નથી જડું તો જીડું બીડું કરવાનું છે જીડું કરવાનું કે આ કહેતા હતા જીડું રાખીશ પાકમાં એવું એમ ને હા મને શું ખબર કે મેલો જમીન રાખતો છે ને હું એને પેલા વાત કરો તમે આ તો ભરતજીએ કર્યું ને કે આ તો હવે આ લાકડા લઈને આવતા હતા વળી ભેગા થઈ જાય વાત થઈ આ જાય લાકડા લઈને આવતા હતા એમને પાસે શૈલીજીને ખેતરમાં ગયા. ઓહો ખતરનાક માણસ હા, હે. વિક્રમજી મોઢા માસ નાખ્યો છે ને વિક્રમજી જેવું કર્યું ખબર હે આમ કરીને આમ આખી ગાંહડી નાખી દીધી એમ દાખલો કે હું કે મારી ડોશીને નહીં કરવા દેતો ને વાત સાચી કોઈ નહીં કરવા દીધા એ તો પણ આમ એવડે જ ના હોય અમુક ટાણે હવે લો હવે એ વાત જવા દો આપણે એમનું કઈ આપણે જવા દો, જોવાનું એ તો નહીં. એ હવે લેવા નહીં જવાનું એમાં શું હવે નહીં. શું જાય? અને હવે તમારે જવાની જરૂર નહીં તમારે એક ભેંસ છે ને મૂળ. એક જ ભેંસ છે ને આ તો અમારે એક તો ભેંસ તો આગળ હચવી જાય ને. ભેંસ તો સાચું છે ને આ બધું બાંધેવું છે ઉલે બાંધવાની ભેંસ ને એ તો વાંધો નહીં અને આ તો શું આ ડોશી આગા પાછા જઈને પોટકી લઈ આવે તો ચાલે ને. ચાલે આપણું ચેતર હવે તમે આમાં જીવતા રાખવાનું બધું વ્યવહાર હાલો બટો. જીવતા રાખવાનું બધું નક્કી કરી નાખો. અરે જો ને આ ચોથો ભાગ વળી આ કપાસમાં ને એમાં આમાં શેમાં હાલવાનો છે? કપાસમાં બી બધું હાલ દેવાનું કપા એડા તુવેર ને જીરું બધું બધું બરાબર ને? ચોથો ભાગ એટલે 4 સાહેબ ને આપવાના એવું ના હોય તું રમાય તો જવું પડે. એટલે આ તારા ભત્રીજાને કઈક આમ અલા જાઓ ને કામ તો કરશે ને પાછું ને કે એકલો અરે કામ ના કરે, પોકે બીજા આડાવાળો ટાપાટો કરશે ને પાણી બાણી ડાળિયા લાવીએ ને પાણી બાણી પણ પાય. આપણે તો આ માણસ ઉપર વિશ્વાસ રાખવાનો. ઈ માણસ ઉપર તો વિશ્વાસ પણ આટલા બધા પોકેટ વર્ષે ને હવે ઈ એને એટલે એવું નહીં, અમે ત્રણ ચાર જણા ડોશી છે હું એનો ભત્રીજો છે પોકી વર્ષે ને એવું હશે તો આ ડાળિયા કરશા એટલે ટાઈમે કામ પાછું થઈ જવું પડે ટાઈમે તમારે થઈ આ તો જો ટાઈમે કામ થાય ઈ હારું છે તો ભાગમાં હાલે નકર તો ઈ જાતે કરે. એ તો વાંધો નહીં. ફેરવા દેવું હોય તો હું જ ના ઘરે વળું. તમારે ના કેવું પડે કામનું એમ ને. વિક્રમજી તો તમારે મેં કપા તો દેખાડી દીધો છે. રસ્તામાં આવતો હતો ને ઈ સીધે ના એટલે કપા તો મેં દેખાડી દીધો બરાબર. કામ આપણું હવે વાંચે ને, એડા ભરતજી. અને તુવેર ને જીરું કરો ને ઈ બધું દેખાડી દીધું તમે બરાબર બરાબર. હવે હું જાઉં હા તો જાઓ બરાબર. અને તમે હવે 4 થી આમને આવવાનું. એમને કાલથી ના બોલ કાલથી હા તો તમે કાલથી ને જ આવ્યા એટલે શું હે ટોળા ને બોળા લેટ આવ્યા. જો ભરતજી જીરામાં ચોથો ભાગ ખરો પણ હલર એમની માથે હો અહીં તમે શોખ કરી લો એ ઓલે તો ચોથા ભાગે મારા માથે તો હલરનો અડધો ભાગ તો દેવો જ પડે ને. પણ આ એમાં વાત ભરતજી ચોથા ભાગે તમને જીરામાં હલનનો ભાગ આવે ને તો એ હલનનો ભાગ લેવો હારો હાલવો હારો. હા. ચમ ખબર હે કે જો એડા તુવેર અને કપાઈ બધું તમને તૈયાર મળે હારું. એ વાત સાચી ભરતજી ના પાડું ના કે પછી તમે એમાં ના પાડશો તો ઓલા વાત કહે છે કે તો અમે હું માથાકૂટ કરશે માથાકૂટ કરવા જાય ને કે હવે નહીં હાલું ને બીજો ગળી જાય તો તો પછી એના કરતા રાખો ને ગામમાં ને ગામમાં શું અને ખોટું. પાછા ઓલા તો કઈ ઓછા નહીં એલપીજી ની હવે એમનું ઈ આલબીજી પ્રકાશજી એમ જ છે. એ પાછા દોઢાઈના ઘર ઓય એટલે કોઈ ખબર પડે એ પેલા તમે હે ને આમાં પગ નાખી દો. એટલે વાંધો નહીં હલાડ તો અમારી માથે મૂળ હલાડ જોઈએ આડે આડે જેટલું ગાડે હા હે? કાકા ઓલે પોદરો પડે
એ બધું પોદરામાં જ આવે લેવાનું. દાણા બાણા લખટા પોડલા પડે તું પડે લપ કરે જબર લપ કરે તું આ વાત નહીં કરવા દેતો ઈ તારે જ ખબર રાખો ને તેમ જ તને છે હા, એના ઓલા ભાગ્યમાં લે મુની રાખવાનું હોય એવી ખબર સારું જાણ તને કોઈ બાય નહીં રાખે આ એમાં નહીં વાંધો આવે. ઈ તો જો આવે. મેલાજી તમારી ઉપર વિશ્વાસ રાખું બરાબર એ તો વાંધો નહીં હવે એ તો વાત થઈ ગઈ એટલે તો આપણે આઈલેન્ડ તુર જોવા જાવું હે કે ચાલશે ના ના હવે આવો ભડો આવો કપાયનો તમારા મોલમાં ચેડી રાશી હોય હા. હે? અને તમારી એવું લાગે તો કાલ આ બધું સામાન બધું ભરીને આવે એ તો જોઈએ વાત જોઈ લેવાનું. બરાબર તો પછી આમાં હા. અને એના પર ટોયનો ઓન તો ભડજી હું અને જોઉં હું ને. શું કહું વિક્રમજી, હવે તમે હવે મોડું ના કરશો. હા. જીરું કરવાનું હોય ને તો પાણી આવે એ પહેલા તમે બધું પીત બાંધીને રાખો. હા તે એટલે ટ્રેક્ટર પાણી આવે એટલે સીધું જ પાણી ચાલુ થઈ જાય. ટ્રેક્ટર વાળો આવવાનો 2 દાડા તો પણ હવે તો તમારે હાજર અલા ભાઈ આમ નાખીને આઘું. એટલે આ પણ હા બરાબર? હવે તો જો તમારે તમે હાજર નહીં હોય ને હા. તમારે રાવણા બાવણામાંથી જવાનું થાય ને હોય, તો આ ભાઈને કહી દેવાનું એટલે ટ્રેક્ટર હકાઈ નાખશે. આમ તો ટ્રેક્ટર ઈ બધું એમને જ હોપી એ દેવાનું તો હે ટ્રેક્ટરના હું ડ્રાઈવર હું પહેલા હું હાંકતો પણ આ તો હવે શું 2-5 વર્ષ નહીં હાંકતો તો હવે આ પહેલા ટ્રેક્ટર ટ્રેક્ટર મને આવડે હે. ગાડી. સારું તને આવડે પણ તને ખેતી ના ફાવે ના ભાવે. ખેતી ફાવે ઈ નહીં રોડ માં હાંકવાનું પણ તમે પાછા બેઠા થઈને આને ના આવી દીધા ના હાલતો શું હોવે. ના હાલો આને મને ખબર 8 હે. લાખ 8 લાખની વસ્તુ હોય ને તમને આલે તમારા વિશ્વાસ ઉપર ના, પછી ના, તમે એ તો- શું નાખ દો. એ તો હું હાકી નકે એ તો ડ્રાઈવર મેલ દેશે હાઉ હા બરાબર તમને આવડતું હોય તો ભલે ને ડ્રાઈવર મેલ દેશી તો આમ તો આવડે પણ આ તો કદાચ મારે કામ હોય ને કહું તો મેલવો ડ્રાઈવર ના પણ હવે તમારું કામ ચીયું હાર્યું જ ને બસ આ જ કામ બસ એટલું તો હાંકી ટ્રેક્ટર આલે તમારે હાંકી નાખવાનું એમાં શું હોય? ટ્રેક્ટર જો. આમ ચીલો ના થાય કપામાં ને સીધી દોરી એડામાં મારી ને એવડી કપામાં ને એડામાં ને તુવેરમાં તો અહીંયા હવે એમને કશું કરવાનું આવતું નહીં. તો આના બોને બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આમાં મોલ જ લેવાનો તમારે. હાંકવાનું છે માં એક જીરા મર્યું હવે. બસ જીડામાં તો હવે શું બે હે, હરી- તેના ચાર એમાં જીડા. એ ખરી ગલતી તો હાકી નાખી બમણ ની ગલતી મારે ને રપટો મારે ને સીધી પાજી નાખવાની છે બરાબર એ તો વાંધો નહીં હેડો નહીં તો કરી નાખે આપણે હાકી હા તો હેડો આપણે અને કાલથી ટ્રેક્ટર તમે વાળાને કહી દેજો સારું થી એટલે કાલ આવે હાકવા પરમ દી આવે તાવ તે બધો કાકા ઓલા કે ફોન હે ફોન તો અલા આને હેડ ને ભાઈ. ફોન ની નવી લાગે સારું તો આ નકરું બોલ બોલ કરે વચ્ચે. વાંધો નહીં ભડેજી જબર મેળાઈ ગયો આવી જાય બધું પણ તમે ધંધો સારો કરજો હો. મને